અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત રેલવે સ્ટેશન પર એક ચમત્કારિક ઘટના બની, જેમાં મોતના મુખમાં ગયેલ એક મુસાફરને નવજીવન મળ્યું। ચાલુ ટ્રેનને ચડવા જતા મુસાફર ટ્રેન નીચે પટકાતા અડધી મિનિટ સુધી ટ્રેન તેની ઉપરથી ચાલતી રહી। આ હૃદયદ્રાવક દ્રશ્યો સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા। સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે જ્યારે ટ્રેન નંબર 09628 અજમેર સ્પેશિયલ ફેર એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર 1 પરથી રવાના થઈ રહી હતી, ત્યારે એક મુસાફરે દોડીને ટ્રેન પકડવાનો પ્રયાસ કર્યો। સંતુલન ગુમાવવાને કારણે મુસાફર પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેના ગેપમાં ખાબક્યો। લગભગ અડધી મિનિટ સુધી ટ્રેન ચાલતી રહી, જેના કારણે ત્યાં હાજર મુસાફરોમાં ફફડાટ ફેલાઈ ગયો। પ્લેટફોર્મ પર ફરજ બજાવતી સુરત રેલવે પોલીસની સર્વેલન્સ ટીમે આ ઘટના જોતા જ તાત્કાલિક સ્ફૂર્તિ બતાવી। રેલવે જવાનોએ ત્વરિત ટ્રેન ઊભી રખાવી દીધી અને ટ્રેન નીચે ફસાયેલ યુવકને અત્યંત સાવચેતીપૂર્વક બહાર કાઢ્યો। યુવકનો આ ચમત્કારિક બચાવ જોઈને પ્લેટફોર્મ પર હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા હતા। ટ્રેન નીચેથી બહાર કાઢવામાં આવ્યા બાદ યુવક અતિશય ગભરાઈ ગયો હતો। પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. મીઠાપરા અને તેમની ટીમે યુવકને સાંત્વના આપી તેને શાંત કર્યો હતો। પ્રાથમિક તપાસ બાદ મુસાફર સુરક્ષિત હોવાનું જણાતા તેને તે જ ટ્રેનમાં બેસાડી આગળ રવાના કરવામાં આવ્યો। રેલવે પોલીસની આ બહાદુરીના કારણે એક પરિવારનો માળો વિખેરાતા બચી ગયો છે। બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।